ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરની એક નવી ફિલ્મનું એનાઉન્સમેન્ટ થયું છે અને એનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, વંદે ભારત વાયા યુએસએ. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો પર આજે વાત કરવી છે મલ્હાર ઠાકરની નવી ફિલ્મના ટીઝર વિશે. મલ્હાર ઠાકરની ફિલ્મનું એનાઉન્સમેન્ટ હંમેશા કંઈક ને કંઈક અલગ અંદાજમાં થતું હોય છે. એમ એકદમ અચાનક આવી જાય છે. જેમ કે લોચા લાપસી લઈ લો, અચાનક એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવ્યું. જય માતાજી લેટ્સ રોક, અચાનક જ એ ફિલ્મનું પોસ્ટરને એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવ્યું. ઇવન ઓલ ધ બેસ્ટ પંડ્યા પણ એનું પણ એનાઉન્સમેન્ટ કંઈક આવી જ રીતે થયું હતું. અને હવે વંદે ભારત વાયા યુએસએ એનું પણ એનાઉન્સમેન્ટ કંઈક આવી જ રીતે થયું છે. ટીઝરની વાત કરીએ તો ટીઝર આપણને એકદમ શોર્ટમાં બતાવી દેવામાં આવ્યું છે અને બહુ ડાર્ક રિયાલિટી પણ બતાવી દેવામાં આવી છે. ટીઝરની અંદર આપણને દેખાય છે કે મલ્હાર ઠાકર ગુજરાતથી યુએસએ પહોંચી ચૂક્યા છે અને ત્યાં જઈને શું શું કામ કરવા પડે છે, મતલબ એની ડાર્ક સાઈડ શું છે, કે અમેરિકા જઈને બધા જ લોકો શું જલસા કરી રહ્યા છે એવું નથી. ક્યારેક કોઈ લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે, એ આપણને બધાને ખબર જ છે. હિન્દી ફિલ્મ આપણે ડંકી પણ શાહરુખ ખાનની કંઈક આવા જ વિષય પર બની હતી અને એ ફિલ્મ કંઈક અલગ મેસેજ આપ્યો હતો, પણ વિષય કંઈક આવો જ હતો. એનું અત્યારે હાલ ટ્રેલરની અંદર સિનેમેટોગ્રાફી જોઈએ તો જબરજસ્ત દેખાય છે ભાઈ. યુએસએ ના સીન લાગે છે, એવું જ લાગે છે આપણને યુએસએ માં જ શૂટ થઈ છે અને યુએસએ માં થઈ પણ હશે. ફિલ્મનું કલર ગ્રેડિંગ, એનું બીજીએમ જબરજસ્ત અત્યારે લાગે છે. ટીઝરની અંદર ટીઝર વિશે વાત કરવાની એટલા માટે થાય છે કે આ એક નવો વિષય કહી શકાય. એવું નથી કે બીજી ફિલ્મો આ વિષય પર નથી બની, પણ આ ફિલ્મની અંદર કંઈક અલગ બતાવવાનો ટ્રાય જરૂર કરશે બીજી બધી ફિલ્મો કરતા. એ અત્યારે ટીઝર પરથી આપણને લાગે છે. મલ્હાર ઠાકરની ટીઝરમાં એક્ટિંગની વાત કરીએ તો મલ્હાર ઠાકરની એક્ટિંગ ટીઝરમાં બધી ફિલ્મોમાં હોય છે એ રીતની જ કંઈક આપણને જોવા મળે છે. જે ઝોનમાં મલ્હાર ઠાકર ચાલે છે એ ઝોનમાં અહીંયા જોવા મળે છે અને એનાથી આપણને કંઈ પ્રોબ્લેમ પણ નથી અને એમાં જ એ શૂટ થાય છે. કંઈ અલગ શું કામ કરવું, આ જ હિટ થતું હોય તો. આ વર્ષની આપણે મલ્હાર ઠાકરની ફિલ્મો લઈ લો, બધી જ ફિલ્મો જબરજસ્ત રીતે ચાલી છે અને આ ફિલ્મ પણ 19 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મને ડિરેક્ટ કરી છે જયમીન પટેલે. સ્ટારકાસ્ટની વાત કરું તો મલ્હાર ઠાકર અને પૂજા ઝવેરી જેવા કલાકારો આ ફિલ્મની અંદર જોવા મળશે. બીજા પણ અનેક કલાકારો છે. પહેલા આ ફિલ્મ નવેમ્બરની અંદર વિદેશમાં રિલીઝ થવાની હતી, પણ મને કોઈ આઈડિયા નથી ત્યાં થઈ છે કે નથી થઈ. પણ ડિસેમ્બરની અંદર આપણે અહીંયા ગુજરાતમાં જોવા મળવાની હતી અને એ તારીખ એનાઉન્સમેન્ટ થઈ પણ ગઈ છે. જોઈએ હવે ફિલ્મનું ટ્રેલર આવે એટલે વધારે સમજી શકાશે આ ફિલ્મ વિશે. અત્યારે ટીઝર જોઈને આપણને મજા આવે છે. તો ફિલ્મનું પ્રમોશન હાલ કંઈ આપણને દેખાતું નથી, પણ હજુ ઓલમોસ્ટ 20-25 દિવસ બાકી છે રિલીઝના, એટલે આપણે જોઈએ કે હવે ફિલ્મનું પ્રમોશન કઈ રીતનું થાય છે. તમને કેવું લાગ્યું છે આ મલ્હાર ઠાકરની નવી ફિલ્મનું ટીઝર, એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.